આપણે આ સ્ટોરી. મિત્રો, કોઈ પણ સાથે ખરાબ બોલવું, ગપસપ કરવી, ખરાબ કરવું અને ઈચ્છા કરવી, આ બધું તમારી પ્રગતિ અને સુખને રોકી શકે છે. તેઓ તમારા જીવન પર ઊંડી અસર કરે છે. શું છે તે કરી શકે છે? ભાગ્યમાં લખેલું કદી ભૂસી શકાશે? આજની સુંદર વાર્તામાં તમે જાણી શકશો કે આપણા જન્મ પહેલા જે કંઈ લખાયેલું છે તે ભૂસાઈ જશે કે નહીં. આ બધું જાણવું છે તો કૃપા કરીને આ સુંદર વાર્તાને અંત સુધી સાંભળો. મિત્રો, આ વાર્તા ખૂબ જ શૈક્ષણિક અને મહત્વપૂર્ણ છે અને માહિતીપ્રદ છે. હું તમને વિનંતી કરું છું કે વાર્તાના અંત સુધી અમારી સાથે રહો. નમસ્કાર મિત્રો, આકાશ ઠાકોર ચેનલમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત કરે છે. તેમના પરિવારમાં માત્ર તેઓ અને તેમની પત્ની ખેડૂત ઘરમાં રહેતા હતા. ઘણા સમય પછી એક છોકરાનો જન્મ થયો. ખેડૂત અને તેની પત્ની ખૂબ ખુશ હતા. આસપાસના તમામ લોકો ખેડૂતને અભિનંદન આપવા આવી રહ્યા હતા. એક દિવસ વહેલી સવાર હતી જ્યારે એક સાધુએ ખેડૂતને ઘરથી બહાર ભિક્ષા માટે બોલાવ્યો. ખેડૂતના ઘરમાં આજે આનંદનો દિવસ હતો, તેથી તેને સાધુ મહારાજને અંદર બોલાવ્યા અને તેને બેસવાનું કહ્યું. સાધુ મહારાજ બેઠા ત્યારે ખેડૂત સાધુ મહારાજને કહ્યું, મહાત્માજી, ઘણા સમય પછી અમારે ઘેર બાળકનો જન્મ થયો છે. કૃપા કરીને તેનું નામ આપો. જેવો સાધુએ બાળકને પોતાના ખોળામાં ઉપાડ્યો, સાધુએ જોયું કે બાળકના હાથ પર એક પ્રતીક છે જે રાજયોગનું પ્રતિનિધિત્વ કરે છે. બાળકના હાથ પર પ્રતીક જોઈને સાધુને આશ્ચર્ય થયું. જ્યારે સાધુએ જોયું, ઋષિએ આશ્ચર્ય અને યશ જોયા. તેમણે કહ્યું, મહાત્માજી, શું વાત છે? તમે આટલા યશ કેમ દેખાવ છો? ઋષિએ કહ્યું, પુત્ર, હું યશ નથી, પરંતુ હું ખૂબ જ ખુશ છું. ખેડૂત મહાત્માજીએ કહ્યું, તમે શું કહો છો તે મને સમજાતું નથી. તમે શું કહેવા માંગો છો? કહ્યું, દીકરા, તારો દીકરો એક દિવસ રાજા બનશે. તેના લગ્ન 16 વર્ષની ઉંમરે આ રાજ્યની રાજકુમારી સાથે થશે અને પછી આ શહેરનો રાજા બનશે, ઋષિએ કહ્યું. આ સાંભળીને ખેડૂત રામુને ખૂબ ખુશ થયા. જ્યારે ગામના લોકોને ખબર પડી કે એક દિવસ રામુનો દીકરો શહેરનો રાજા બનશે, પછી બધા તે જોવા આવવા લાગ્યા. એક દિવસ એ શહેરનો રાજા દૂર જંગલો અને હરણનો શિકાર તે બહાર ગયો, પણ હરણનો પકડતા નથી. હરણનો પીછો કરતી વખતે રાજાને તરસ લાગી, પણ નજીકમાં કોઈ નદી કે તળાવ ન મળ્યું જ્યાંથી તે પાણી પી શકે. રાજા લાંબા સમય સુધી અહીં અને ત્યાં જંગલોમાં ભટકતો હતો, પાણીની શોધમાં ભટકતો હતો. એ જ ગામમાં પહોંચ્યો જ્યાં રામુ રહેતો. પછી રાજાની નજર એક મહાત્મા પર પડી. રાજાએ મહાત્મા પાસે પાણી માંગ્યું. મહાત્માએ રાજાને રોકવાનું કહ્યું અને પોતાની ઝૂંપડીમાંથી પાણી લેવા ગયા. મહાત્મા પાણી લાવીને રાજાને આપ્યું. રાજા પાણી પીવા લાગ્યો. પાણી પીધા પછી રાજાએ જોયું કે બહાર ઘણા લોકો ભેગા થયા છે અને જઈ રહ્યા છે. જ્યારે રાજાએ મહાત્માને એ લોકો વિશે પૂછ્યું તો મહાત્માએ કહ્યું કે એ બધા રામુના ઘેરે જઈ રહ્યા હતા. તેમના ઘરે એક ખૂબ જ નસીબદાર બાળકનો જન્મ થયો છે અને એક સાધુ બાબા છે, તેના વિશે ભવિષ્યવાણી કરી છે. રાજાએ પૂછ્યું કે આવી કેવી ભવિષ્યવાણી બાબાએ કરી છે જેના કારણે તમામ લોકો ત્યાં જઈ રહ્યા છે. મહાત્માએ કહ્યું કે એ સાધુ બાબાએ કહ્યું છે કે જ્યારે રામુનો પુત્ર 16 વર્ષનો થશે તે આ રાજ્યની રાજાની પુત્રીના સાથે લગ્ન કરશે અને તેનો પુત્ર રાજ્યનો રાજા બનશે. મહાત્માએ વાત સાંભળીને રાજાને પણ ખૂબ ગુસ્સો આવ્યો. છેવટે એક સામાન્ય ખેડૂતનો પુત્ર તેની પુત્રી સાથે લગ્ન કરશે. રાજા કેવી રીતે કરી શકે? મહાત્માને કહો, મહાત્માજી, હું આ રાજ્યનો રાજા છું અને તમને શું લાગે છે કે હું મારી દીકરીના લગ્ન એક સામાન્ય ખેડૂતના દીકરા સાથે કરીશ? મહાત્માએ કહ્યું. રાજા આશ્ચર્ય થયું કે એ સામાન્ય ખેડૂતનો પુત્ર છે તેની પુત્રી સાથે કેવી રીતે લગ્ન કરી શકે. રાજા, આ બાળકના નસીબમાં જે લખ્યું છે તે કોઈ પૂછી શકશે નહીં. તમારી શક્તિનો ઉપયોગ કરો. મહાત્માને કહ્યું, હું મારી પુત્રીના લગ્ન નાના ખેડૂતના પુત્ર સાથે કરીશ પણ નહીં. તેનો ખૂબ ગર્વ થયો અને એમ કહ્યું, મહાત્માજી, ભગવાને જે લખ્યું છે તે હું ભૂસી નાખીશ અને તમને બતાવીશ. મહાત્મા હસ્યા ને બોલ્યા, રાજન, હું આવું છું અને તું પણ આવ, ચાલો જોઈએ. રાજાએ મહાત્માને પ્રણામ કર્યા અને રાત્રે રાજા સૂઈ ગયો તે સમજી શકતો ન હતો. બીજો દિવસે રાજા પોતાનો વેશ બદલીને લોકોને મળવા રામુના ગામ પહોંચ્યો. રાજા પૂછતો રામુના ઘેર પહોંચ્યો અને રાજાએ રામુના ઘરની બહાર જઈને તેને બોલાવ્યો. અવાજ સાંભળીને રામુ ઘરની બહાર આવ્યો અને તેને પૂછ્યું કે તમે કોણ છો અને કેમ આવ્યા છો? રાજાએ કહ્યું કે હું શેઠ છું અને મારો પોતાનો કપડાનો ધંધો છે અને નજીકના ગામડામાં
હું રહું છું. મેં લોકો પાસેથી સાંભળ્યું છે કે તમારા ઘરમાં એક બાળકનો જન્મ થયો છે અને તેના નસીબમાં રાજયોગ લખાયેલો છે. રામુએ કહ્યું, હા શેઠજી, તે સાચું સાંભળ્યું છે. રાજા રામુને કહ્યું, જો તને વાંધો ન હોય તો એક વાત કહું. હા કહો, હું તને ઘણા પૈસા આપીશ. અને રાજાએ કહ્યું, બદલામાં મને તમારું બાળક આપો. રામુની પત્નીએ કહ્યું, ના શેઠજી, હું મારું બાળક તમને ન આપી શકું. રાજાએ કહ્યું, તમે નાના ખેડૂત છો, તમે તમારા બાળકને સારી રીતે ઉછેર કરી શકશો? તમે આ કેવી રીતે કરી શકશો? શેઠની વાત સાંભળીએ રામુએ બોલ્યો, હા શેઠજી, તમે સાચા છો. રામુને શબ્દો સાંભળીને કે તે બાળકને સારી રીતે ઉછેર કરી શકશે નહીં, તેની પત્નીએ કહ્યું, ઠીક છે શેઠજી, હું તમને મારું બાળક આપવા તૈયાર છું, પણ જ્યારે તે 16 વર્ષનો થશે પછી મને પાછો આપશો. રાજાએ કહ્યું, ઠીક છે. તે લઈ રાજા ત્યાંથી ચાલ્યો ગયો અને તેને લઈને એક નદી પર પહોંચ્યો. વિચાર્યું કે તે બાળકને નદીમાં છોડી દેશે અને તે મરી જશે, પરંતુ બાળક નિર્દોષ ચહેરાનું જોઈને રાજાની હિંમત ન થઈ શકે. તે નદીમાં છોડતા રાજાનો જીવ ન ચાલતા એક લાકડાનું બોક્સ લીધું અને બાળકને બોક્સમાં મૂક્યું અને તેને પાણીમાં ફેંકી દીધું. રાજાએ વિચાર્યું કે જો બોક્સ ઉડી નદીમાં જશે તો તે જાતે જ ડૂબી જશે અને આ બાળક મરી જશે. એમ વિચારીને રાજા હવે ખાતરી સાથે મહેલમાં પાછો ગયો. હવે આ બાળક પાછું નહીં આવે અને મારી દીકરી સાથે તેના લગ્ન નહીં થાય. ભાગ્યમાં લખેલા શબ્દ ભૂસાઈ ગયા અને બોક્સ નદીના કિનારે તરતું હતું. પરંતુ તેને એક શ્રીમંત વ્યક્તિને સૂર્યોદયને પાણી અર્પણ કરી રહ્યો હતો ત્યારે તેને બોક્સ ખોલીને જોયું. તેથી તેની અંદર એક બાળક જોઈને તેને આશ્ચર્ય થયું. શેઠને કોઈ સંતાન નથી. શેઠ બાળકને તેના ઘરે લઈ ગયો અને પત્ની અને શેઠ જોઈને ખૂબ ખુશ થઈ ગયા. આ કોનું બાળક છે એમ પૂછતાં જ શેઠે તેને બાળક વિશે કહ્યું કે શેઠ નદીના તરતો જોવા મળ્યો અને તેની પત્નીએ બાળક માટે ભગવાનને પ્રાર્થના કરી. હવે બાળક શેઠના ઘરે મોટો થવા લાગ્યો હતો. તે બાળકનું નામ સૂરજ રાખ્યું હતું. તે 16 વર્ષનો ધીમે ધીમે વીતી ગયા. સૂરજ ખૂબ જ હોશિયાર અને શાણો હતો. દિવસ દરમિયાન તે શિક્ષક સૂરજને ભણાવતા હતા અને શિક્ષક જે પણ પૂછ્યું સૂરજ તરત જ તેનો જવાબ આપતો. આ જોઈને શિક્ષક સૂરજને કહ્યું, તું બહુ બુદ્ધિશાળી છે અને જાણકાર છે. તું આગળ છે. તું ભવિષ્યમાં મહાન માણસ બનીશ. ત્યારે અચાનક જ ત્યાંથી શિક્ષક સૂરજના વખાણ કરી રહ્યા હતા. રાજા ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, જે બીજા રાજ્યમાં કોઈ કામ માટે જઈ રહ્યો હતો. ત્યારે રાજાએ સૂરજને જોયો અને તેને રાજા તરફ જોયું તો તે ત્યાં અટકી ગયો. રાજાએ સૂરજને પૂછ્યું, પુત્ર, તું કોણ છે અને તમે ક્યાં રહો છો અને તમારા પિતાનું નામ શું છે? સૂરજ બોલ્યો, મહારાજ, હું શેઠ હરિલાલનો દીકરો છું અને કામ પૂરું કરીને જ્યારે રાજા પાછો આવ્યો ત્યારે તેનો પુત્ર છે કે નહીં તે પૂછીને ત્યાંથી ચાલ્યો ગયો. તે આવી શેઠ હરિલાલના ઘરે ગયો અને તે હરિલાલને કહ્યું, તમારો દીકરો શેઠ હરિલાલ જ્ઞાની અને બુદ્ધિશાળી છે. રાજાની વાત સાંભળીને તેને કહ્યું, મહારાજ, હું અસલી પિતા નથી. મેં જે તેનો ઉછેર કર્યો છે, પરંતુ તે મારા માટે પુત્ર સમાન છે. રાજા શેઠ હરિલાલને પૂછ્યું કે આ છોકરો તો તમારો પુત્ર નથી, તો આ છોકરો ક્યાંથી લાવ્યા છો? પછી શેઠે હરિલાલે રાજાને આખી વાત કરી. રાજાએ શેઠ હરિલાલને વાત કરી ત્યારે તેને વહેતા પાણીના લાકડાના ડબ્બામાંથી મળ્યો હતો. સાંભળીને રાજાને આઘાત લાગ્યો. આ બાળક એ જ છે જેને 16 વર્ષ પહેલાં નદીમાં જોયો હતો. રાજાએ અને શેઠ હરિલાલ હજી વાત જ કરતા હતા ત્યારે સૂરજ ત્યાં આવ્યો. રાજાએ સૂરજને જોયો એટલે શેઠ હરિલાલને કહ્યું, શેઠજી, મને ભવિષ્યમાં કંઈક કામ કરવા દો. જો તમે મારો એક પત્ર તમારા પુત્ર દ્વારા રાણીને પહોંચાડવા, હું તેને 500 તોલા સોના આપીશ. એ સાંભળીને સૂરજ રાજાને બોલ્યો, હા મહારાજા, મને કેમ નહીં, હું તમારો પત્ર ચોક્કસ પહોંચાડી દઈશ. અને રાજા પત્ર શાંતિથી સંદેશો લખ્યો. તેણે તેના પર મહોર લગાવી અને સૂરજને પત્ર આપ્યો. એમ કહ્યું, દીકરા, આને રાણી સુધી લઈ જા. તેમ પહોંચાડે. સૂરજ પત્ર લઈ ચાલતો ગાઢ જંગલમાં પસાર થઈ રહ્યો હતો. ખોવાઈ ગયો તે રસ્તો શોધતો હતો ત્યાં રાત થઈ ગઈ. સૂરજ રાત વિતાવી પડે છે. જ્યારે તે જગ્યાએ શોધવા લાગ્યો ત્યારે તેની નજર એક ઝૂંપડી પર પડી અને સૂરજને વિચાર આવે કે હું રાત વિતાવા જઈ રહ્યો છું. હું મારું જીવન અહીં જ વિતાવીશ. એમ વિચારીને સૂરજ ઘોડા પરથી નીચે આવ્યો
અને ઝૂંપડીની અંદર ગયો. સૂરજ અંદર ગયો ત્યારે તેણે જોયું એક વૃદ્ધ સ્ત્રી ભોજન બનાવી રહી હતી. જ્યારે સૂરજને જોયું ત્યારે તેને પૂછ્યું, દીકરા, તું કોણ છે અને પરંગી વિના અંદર કેમ આવ્યો? સૂરજે પોતે કહ્યું કે તે પોતાનો રસ્તો ખોઈ બેઠો છે અને તેથી તે અહીં રાત વિતાવવા આવ્યો છે. પણ સૂરજની વાત સાંભળીને વૃદ્ધ સ્ત્રીને તેના પર દયા આવીને પણ પછી વૃદ્ધ સ્ત્રીએ તેને સૂરજને કહ્યું, દીકરા, તારું અહીં રહેવું યોગ્ય નથી, કારણ કે તે ડાકુઓની જગ્યા છે. આવે જ છે. લૂંટારાઓ તમને અહીં જોશે તો જલ્દી આવી જશે. તું રહીશ તો તારા માટે મુસીબત ઊભી કરશે. સૂરજ બોલ્યો, પણ ભયંકર રાત્રે હું બીજે ક્યાંય પણ જઈ શકતો નથી. જો હું બહાર જાઉં તો ત્યાં જંગલી પ્રાણીઓ હોય છે, તેઓ મને ખાઈ લે. હું અહીં જ ખૂણામાં સૂઈ જાઉં. અને સૂરજે કહ્યું. તે ખૂણામાં ગયો અને સૂઈ ગયો. થોડા સમય પછી ઘોડાઓ તેમના પર પાછા ફર્યા અને જ્યારે તેણે સૂરજને બહાર જોયો ત્યારે તેણે વૃદ્ધ માતાને તેના વિશે પૂછ્યું. નામ સૂરજ છે. તેનું નામ સૂરજ છે અને તે ખૂબ જ સારા દિલનો બાળક છે અને તે મહેલના રાજાઓ માટે કામ કરે છે. જ્યારે ડાકુએ આ સાંભળ્યું ત્યારે તેઓ રાજાની ક્રિયાઓ પર શંકા જાણતા હતા, એટલે તેણે સૂરજના ખિસ્સામાંથી પત્ર કાઢ્યો અને જાણે વાંચવા લાગ્યો. જ્યારે ડાકુએ તે પત્ર વાંચ્યો ત્યારે તેમને બધું સમજી ગયા. વૃદ્ધ માતાએ તેમનું પત્રમાં પૂછ્યું, પત્રમાં શું લખ્યું છે? એક લૂંટારાએ જણાવ્યું કે પત્રમાં લખેલું છે કે આટલું જલ્દી જે છોકરો તમારી પાસે પહોંચે કે તરત જ તેને મારીને દૂર ક્યાંય દાટી દેવાનું મારું કામ છે તે પહેલાં થઈ જવું જોઈએ. આ વાત સાંભળીને વૃદ્ધ માતાએ કહ્યું કે આ રાજા કેટલો છે દુષ્ટ છે અને જેને તે પત્ર મોકલી રહ્યો છે તેનું મૃત્યુનો આદેશ પણ આપી રહ્યો છે. વિચારીને વૃદ્ધ માતાએ વિચાર્યું કે મારે આ માસૂમ બાળકને બચાવવું જોઈએ. તેણે ડાકુઓને કહ્યું કે પછી ડાકુએ બીજો પત્ર લખ્યો અને તેને તે પત્રથી બદલીને સૂરજના ખિસ્સામાં પરત કરી દીધો. આ પછી સવાર પડતા જ લૂંટારાઓ ત્યાંથી ચાલ્યા ગયા અને સૂરજ વૃદ્ધ માતાને તેનો આભાર માનીને ત્યાંથી ચાલી ગયો અને થોડી વાર પછી તે મહેલમાં પહોંચ્યો. એ પત્ર વાંચ્યો ત્યારે લખ્યું હતું કે છોકરો ખૂબ જ હોશિયાર અને જાણકાર છે, તેથી રાજકુમારીના સાથે લગ્ન કરવા લાયક છે. હું આવું તે પહેલાં તું તેના રાજકુમારી સાથે લગ્ન કરી લેજે. રાજા કેવી રીતે રાજકુમારીના લગ્ન અજાણ્યા વ્યક્તિ સાથે કરી શકે? પણ પછી તેને જોયું પત્ર પર રાજાની મહોર પણ હતી, તેથી આ છોકરાનું જૂઠું બોલી શકતો નથી. આ વિચારીને રાણીએ રાજકુમારીના લગ્ન દિવસ પછી લગ્ન તે છોકરા સાથે કર્યા. જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેને ખબર પડી કે તેની દીકરીના લગ્ન એ જ યુવક સાથે થયા છે. રાજા ગુસ્સે થયો અને રાણીને પૂછ્યું કે આ બધું શા માટે કર્યું? ત્યારે રાણીએ કહ્યું કે મહારાજા, તમે પત્રમાં જે લખ્યું હતું તે જ મેં કર્યું છે. જ્યારે રાણીએ પત્ર બતાવ્યો ત્યારે રાજાએ રાણીને પત્ર બતાવી કહ્યું. રાજાએ પત્રમાં કંઈક બીજું લખેલું જોવા મળ્યું. તે જોઈને રાજા ગુસ્સામાં સૈનિકને મોકલ્યા. તમે ત્યાં જઈને સૂરજને પકડી લાવો. રાજા ગુસ્સામાં સૂરજને કહ્યું કે તે મારી પુત્રીને કપટથી પરણાવી છે. આ સાંભળીને તેને કહ્યું, પણ મહારાજ, મેં તમને કોઈ રીતે છેતર્યા નથી. રાજાએ સૂરજને કહ્યું. આ સાંભળીને તેને કહ્યું કે તમે મને પણ મૂર્ખ બનાવવા માંગો છો, પણ હું તમને મારો જમાઈ હું સ્વીકારીશ નહીં. તે બંને વાત કરી રહ્યા હતા ત્યારે એક સૈનિક આવીને રાજાને કહ્યું, રાજા, એક મહાત્મા બહાર આવ્યા છે, તે તમને આજ ક્ષણે મરવા માંગે છે. મહાત્માજી અંદર આવ્યા ત્યારે રાજાને ઊભા થઈને તેમને વંદન કર્યા અને તેના આવવાનું કારણ પૂછ્યું. મહાત્માએ કહ્યું, રાજા, લાગે છે કે તમને ઓળખતા નથી. રાજાને કહ્યું, ના મહારાજા, મેં તમને ઓળખ્યા નહીં. મહાત્માએ હસતા હસતા કહ્યું. રાજાને કહ્યું કે હું એ જ વ્યક્તિ છું જેને 16 વર્ષ પહેલાં નસીબે જે લખ્યું હતું તે પૂછી નાખવાની વાત કરી હતી. મહાત્માએ આટલું જ કહેતા જ રાજા ચોંકી ગયા અને તેમને બધું યાદ આવી ગયું. મહાત્માએ આવીને હસતા હસતા કહ્યું, રાજા, ભાગ્યમાં લખાણ કેમ પૂછી નાખ્યું? તેણે આંખો નીચે કરીને કહ્યું, ના મહાત્માજી, હું ભાગ્યના હાથે હારી ગયો છું. રાજાને કહ્યું, ભાગ્યમાં હાથે કોઈ જીતી શકતું નથી. તો હવે સૂરજ તમારો જમાઈ તરીકે સ્વીકાર તે કરો અને તેને તમારું રાજ્ય આપો. રાજાએ કહ્યું, મહાત્માજી, તમે કહ્યું તેમ.
રાજાએ સમજાવ્યા પછી મહાત્માજી ત્યાંથી ચાલ્યા ગયા અને રાજાએ સૂરજની માફી માંગી. બધા રહસ્યો તેમને સોંપવામાં આવ્યા હતા. તો મિત્રો, તમને આ વાર્તામાંથી કેવી લાગી તે અમને ટિપ્પણી કરી શકો છો. જે ભાગ્યમાં લખેલું તે થવાનું જ છે વાલા.